બોટાદ આપના એમએલએ ઉમેશ મકવાણા સામે તેમના પીએ કરી પોલીસમાં અરજી. અજય જમોડે એમએલએ પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ. ચૂંટણી દરમિયાન બાકી બિલ ન આપતા હોવાના કર્યા ગંભીર આક્ષેપો. કુલ 13.50 લાખના બિલ પીએએ ચૂકવ્યા. એમએલએના લાઇટ બિલ, ચૂંટણીના અલગ અલગ ખર્ચ તેમજ તેલના ડબ્બાથી લઈ જમણવારના ખર્ચા પીએએ ચૂકવ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ. પૈસા પરત માંગતા એમએલએ બિલની રકમ જોઈ ઉશ્કેરાઈને પીએને નોકરી પરથી કાઢી મૂકેલ અને કહેલ આવા બિલના પૈસા થોડા દેવાના હોય. હું ધારાસભ્ય છું, જે ધારું તે કરું. બધા અધિકારીઓ મારા ખિસ્સામાં છે. કંઈ બોલ્યો તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશનો અરજીમાં ઉલ્લેખ. આ બાબતે વધુ વિગતો જાણીએ અમારા રિપોર્ટર પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા ન્યૂઝમાંથી બોટાદથી. મારી સાથે જોડાયેલા છે આપણે અજયભાઈ, ધારાસભ્યના પીએ રહી ચૂકેલા છે અજયભાઈ જમોડ. ડાયરેક્ટ આપણે અજયભાઈ સાથે વાત કરશું. શું વિગત છે, શું બનાવ છે, શું ધારાસભ્યની એમની પાસે ચર્ચા છે. આપણે ડાયરેક્ટ અજયભાઈને ડાયરેક્ટ મળશું. અજયભાઈ, આપણે કંઈક ધારાસભ્ય વિશેની ચર્ચા કરવા માટે બેઠા છીએ. ઉમેશભાઈ વિશે શું વિગત છે અને કેવી રીતે છે? ગત સોમવારના રોજ બોટાદના હાલના ચાલુ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મેં બોટાદ ટાઉન પીઆઈ અને બોટાદ એસપી સાહેબને એક લેખિત ફરિયાદ કરી છે. હું બોટાદના ધારાસભ્ય સાથે ફેબ્રુઆરી 2023થી એપ્રિલ 2024 સુધી અંગત મદદનીશ તરીકે નોકરી કરેલી છે. જ્યારે હું નોકરી લાગ્યો ત્યારે ઉમેશભાઈ દ્વારા મારા પપ્પાના મિત્ર હતા, એટલે એવું કહેવામાં આવ્યું કે તમારા અજય ગણેલો છે, એટલે મારે પીએની જરૂર છે, તો તમે અજયને મારી સાથે મોકલો. સરકારશ્રી દ્વારા જે વેતન અપાતું હોય છે તે વેતન હું આપીશ. પરંતુ ઉમેશભાઈ દ્વારા મારા સંબંધો સારા થતાં ઉમેશભાઈ મને 10,000 રૂપિયા દર મહિને માસિક વેતન ચૂકવતા હતા. એટલે આપણે જે અત્યારના બોટાદના ધારાસભ્ય છે તેના પીએ તરીકે કામ કરેલું છે, બરાબર ને? ત્યારે બાકીના 10,000 રૂપિયા હું તને પછી ચૂકવી આપીશ એવું કહેતા. ત્યારબાદ ધીમે ધીમે અમારા સંબંધ ઘનિષ્ઠ થતા ગયા. તેમ ત્યારબાદ ઉમેશભાઈ મકવાણા ગાંધીનગર પોતાના પરિવાર સાથે સ્થાયી રહ્યા. પછી મને એવું કહેવામાં આવ્યું, પીએ તરીકે તારે ઓફિસ ખાતે જો કોઈ પણ આવે, કોઈ વસ્તુ દેવા આવે તો તે સ્વીકારી લેવાની, પ્લસ જો કોઈ બિલ કે હાથે હોય તો તે તારા ખર્ચે ચૂકવી દેવાના. પછી જ્યારે હું આવું ત્યારે તને આપી દઈશ આવું કહેતા. આમ કરતાં કરતાં લોકસભા ભાવનગર બોટાદની ચૂંટણી આવી અને ઉમેશભાઈ ઉમેદવાર બન્યા. ત્યાર પછી આપ માનો છો, પીએ હોવાના નાતે તમામ હું પબ્લિક સાથે જોડાયેલો હોય, તમામ બિલો મારા હસ્તક થતા હોય. મેં દરેક બિલો ચૂકવેલા અને જે તે વસ્તુ મગાવવાની હોય એ વસ્તુ મારા હસ્તક મગાવતો હતો. ત્યારબાદ લોકસભાનું ઇલેક્શન પૂરું થાય છે. પછી મેં ઉમેશભાઈને વાત કરી કે સાહેબ, હવે મારા પાસે જે કંઈ તમે પગાર આપ્યો હતો એ મેં ખર્ચ કરી નાખ્યો. ઘરેથી મેં મૂડી લીધી, એ પણ ખર્ચ થઈ ગઈ. હવે મારી પાસે કંઈ પણ બચત વધી નથી, તો મને મારા બિલ આપો. ઉમેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે કંઈ વાંધો નહીં, મને બિલ આપ, હું તને તારા પૈસા આપી દઉં. મેં બિલ બતાવ્યા. તાત્કાલિક ઉમેશભાઈ ઉશ્કેરાઈ ગયા અને મને એવું કીધું, આવા બિલના થોડા પૈસા દેવાના હોય, અને જો આ બિલ તું માગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશ. બધા અધિકારીઓ મારા ખીચામાં છે, આવું કહી અને મને ધમકી દેવામાં આવી. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયો અને ત્યારે મેં લોન ઉપર A15 સેમસંગ મોબાઈલ લીધેલો હતો, એ અને એક ચા બનાવવાનું મશીન, એ પણ એમને કબજે કરી લીધું અને એમ કીધું કે એ પણ હવે તને નથી દેવાનું. અજયભાઈ, આપણને લગભગ કેવા પ્રકારના બિલ અને કેવી રીતે બિલ ચૂકવાયા હતા? મને ઓફસેટનું બિલ, ચા પાણી નાસ્તાનું બિલ, મંડપ સર્વિસનું બિલ, તેલના ડબ્બાઓ 60 જેટલા તેલના ડબ્બાઓ મંગાવ્યા હતા એના બિલો. ત્યારબાદ જે સમૂહ લગ્ન હોય એમાં આપવાથી ઘડિયાળો, શાલ, ચાદરો જેવા વગેરે જેવા નાના મોટા ઘણા બધા બિલો, જેના તમામ પુરાવાઓ મેં અરજી સાથે જોડેલા છે. આશરે સમય મર્યાદા પ્રમાણે કેટલા રૂપિયા ચૂકવ્યા છે તમે? આશરે મેં 13 થી 13.5 લાખ રૂપિયા જેવું ચૂકવેલું છે અને કંઈક 4.5 લાખ રૂપિયા જેવું બાકી છે. આપના દ્વારા જે અરજી કરવામાં આવી છે, આ અરજીમાં બિલ અને જે પૈસા ચૂકવ્યા છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલ, તમામ પુરાવા સત્ય અને સચોટ રીતે જોડેલા છે. જો આગળના દિવસોમાં કદાચ અરજીના અનુસંધાને કદાચ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ન આવે તો આપને શું તૈયારી છે? જો પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો મારે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી છે. પ્લસ જો ઉમેશ મકવાણા દ્વારા મને મારા બિલની રકમ નહીં ચૂકવવામાં આવે તો હું આત્મવિલોપન પણ કરીશ.
આ હતા આપણે અજયભાઈ જે પોતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા હોવા છતાં પણ આવી રીતે જે નાના માણસોને પીએ તરીકે રાખે છે અને પોતે જે હાલ બોટાદના ધારાસભ્ય હોવા છતાં પણ કોઈ દિવસ અહીંયા પબ્લિકની વચ્ચે રહેતા નથી. જાજાભાઈ ગાંધીનગર જ પોતે રહેઠાણ કરી નાખ્યું છે અને આવા નાના માણસોને હેરાનગતિ કરે છે જે પીએ તરીકે ચૂકેલા હોય અને આવા બિલો રજૂઆત કરી હોય તો આ અજયભાઈની રજૂઆત એવી છે કે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે. અશ્વિન નાદુ, દેવરાજભાઈ ડાંબલા સાથે કેમેરામેન ગોપાલ.